કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 4 પ્રાયોગિક ભૂમિતિનો પાર્ટ 3 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 પ્રાયોગિક ભૂમિતિના આ ચેપ્ટરમાં તમે ચતુષ્કોણની રચના શીખી રહ્યા છો. હવે ચતુષ્કોણના કુલ 10 અંગો હોય, બરાબર? 4 બાજુ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણો. હવે એમાં તમે જે પાર્ટ 1માં જે ચતુષ્કોણની રચના શીખ્યા એમાં 4 બાજુ અને 1 વિકર્ણના માપ પરથી તમે ચતુષ્કોણ બનાવતા શીખ્યા, બરાબર? અને એના પછી 3 બાજુ અને 2 વિકર્ણ, એટલે અંગોની વાત કરીએ તો 3 ને 2 5 અંગો, બરાબર? એટલે 10 અંગોમાંથી 5 અંગોના માપ આપેલા હોય એના ઉપરથી ચતુષ્કોણ બનાવતા શીખ્યા. હવે આ બંને રચનામાં એક પણ ખૂણો નથી, બરાબર? તો તે પ્રમાણમાં સહેલી છે, જે 7મા ધોરણમાં ત્રિકોણની રચના ઉપર આધારિત છે, બરાબર? પછી પાર્ટ 2માં તમે 2 વિકર્ણના માપ પરથી સમબાહુ ચતુષ્કોણની રચના શીખ્યા. 10 અંગોમાંથી ફક્ત 2 જ માપ આપેલા હોય એ વિકર્ણોના, કોઈ બાજુના માપ પણ આપેલા ના હોય ને ખૂણાના માપ પણ આપેલા ના હોય, તેના ઉપરથી તમે સમબાહુ ચતુષ્કોણ બનાવતા પાર્ટ 2માં શીખ્યા. તો આ એક જ રચના એવી છે, ટોટલ 8 રચના ભણવાની છે, એમાંથી આ એક જ રચના એવી છે કે જેમાં 2 જ માપ ઉપરથી તમારે સમબાહુ ચતુષ્કોણ બનાવવાનો. અને એના પછી જે ખૂણાની રચના જે આમ પરીક્ષામાં સીધી નથી પૂછાવાની, પણ આ વર્ષે રચના ખૂણાની રચના તો જ તમને પાર્ટ 3માં આવતી આ 5 રચનાઓ આવડશે. અને 5 રચનામાં ખૂણાની જરૂર પડશે, બરાબર? એટલે ખૂણાની રચનાની જરૂર પડશે. 3 ખૂણા હશે તો ક્યાંક 2 ખૂણા હશે. હવે આ જે 5 રચના છે તો એમાં હું તમને આ 2 બાજુ 3 ખૂણાવાળી રચના શીખવાડીશ અને 3 બાજુ 2 ખૂણાવાળી રચના શીખવાડીશ. પછીની બાકીની 3 રચના તો તમને ઓટોમેટિક આવડશે. તો આ 5 રચનામાં ખૂણાની તો જરૂર પડશે જ, અને બીજું 5 માપની જરૂર પડશે. 5 એ 5 માપમાં 3 બાજુ હશે તો 2 ખૂણા હશે, અને જો 2 બાજુ હશે તો 3 ખૂણા હશે, એટલે એની જરૂર પડશે, બરાબર? તો તે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 3માં તમે જે 5 રચના શીખવાના છો તેમાં ખૂણાની જરૂર તો પડશે જ, એટલે ખૂણા દોરવા પડશે. તો કયા ખૂણા તમારે વધારે ધ્યાનમાં લેવાના છે? તો અહીંયા જે બતાવેલા છે ખૂણાઓ એમાં 60°, 75°, 90°, 105° અને 120°, આ ખૂણાઓની પ્રેક્ટિસ વધારે કરજો, બરાબર? હવે આ બધા જ ખૂણા જે છે 15°થી 150°, આમ તો 180° સુધીનું મેં તમને શીખવાડેલું છે, બધા 15ના ઘડિયામાં આવે છે. પણ જો કોઈ ખૂણો તમને કોઈ રચનામાં 80°નો દોરવાનો પૂછે અથવા આવે તો તમારે ત્યાં પરિઘ અને માપપટ્ટીનો ઉપયોગ નહીં કરવાનો, કોણ માપકનો ઉપયોગ કરવાનો, બરાબર? હવે આ જે 5 ખૂણા છે એની પ્રેક્ટિસ તો મેં તમને કરવાની કીધી જ, છતાં એક વાર નાનું રિવિઝન કરાવી દઉં કે માની લો કે આ એક કિરણ દોરેલું જ છે, બરાબર? અને એમાં આ બિંદુને અહીંયા કેન્દ્ર લઈને તમારે અર્ધવર્તુળ દોરેલું છે, બરાબર? તો અહીંયા બિંદુને કેન્દ્ર લઈને અર્ધવર્તુળ દોર્યા પછી જે ત્રિજ્યા લઈને તમે અર્ધવર્તુળ દોર્યું હોય એ ત્રિજ્યા પછી બદલવાની નહીં. પછી આ બિંદુને કેન્દ્ર લઈને તેટલી ત્રિજ્યાવાળો ચાપ રચવાથી અહીંયા 60°નો ખૂણો બનશે, અને તેને કેન્દ્ર લઈને આગળ ચાપ રચશો તો 120°નો ખૂણો બનશે. એટલે 60° અને 120°નો ખૂણો તો આ 5માંથી તો તમને આવડી જ ગયો. તો હવે ખાલી વધારે પ્રેક્ટિસ નહીં કરવાની, 75°, 90° અને 105°. હવે આ ખૂણામાં આપણે પહેલાં 75°ની વાત કરીએ. ચલો, 75°નો ખૂણો બનાવવાનો હોય તો તમારે કયા ખૂણાની જરૂર પડે તો તે સમજાવું છું. તો પહેલાં તો તમારે જે બિંદુ આગળ 75°નો ખૂણો બનાવવાનો હોય તે બિંદુને કેન્દ્ર લઈને તમારે અનુકૂળ ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ દોરી દેવાનું, અને અર્ધવર્તુળ દોરેલું હોય તે કિરણને જ્યાં છેદે અથવા રેખાખંડ હશે તમારે બાજુ, બરાબર? એને જ્યાં છેદે ત્યાં કેન્દ્ર લઈને તેટલી ત્રિજ્યાવાળો ચાપ રચવાથી પહેલાં 60°નો ખૂણો બનશે. ખૂણો અહીંયા નથી, તમારે આ રીતે કિરણ દોરવાથી 60°નો ખૂણો બનશે, બરાબર? પણ તમારે એ કિરણ દોરવાનું નથી. પછી તેને કેન્દ્ર લઈને તમારે તેટલી ત્રિજ્યાવાળો ચાપ એટલે 120°નો ખૂણો બનાવવાનો, પણ આ ખૂણો પણ તમારે કિરણ દોરવાનું નથી.
આપણે 75નો ખૂણો બનાવવાનો છે તો તે પહેલાં કોની વચ્ચે આવે છે તે જુઓ. તો 60° અને 120°ની વચ્ચે આવે છે. પહેલાં જે રેડ કલરથી બતાવ્યું છે તે જોવાનું. તો એ બે ખૂણા પહેલાં નિશાન પાડી દેવાનું અને પછી તમારે 60° અને 120°ને વારાફરતી કેન્દ્ર લઈને તમારે ચાપ રચવાનું એકબીજાની ઉપર અને તમારે માપપટ્ટીથી અહીંયા નિશાની પડી દેવાની એટલે આ 90°નો ખૂણો બનશે. તો એ બી દોરવાનો નથી, ખાલી આ નિશાની મેળવી લેવાની. અર્ધવર્તુળની જે જગ્યા છે એ બહુ મહત્ત્વની છે. પરિકર તમારે આ અર્ધવર્તુળવાળી જગ્યાએ મૂકીને તમારે ખૂણા બનાવવાના છે. તો 90°નો ખૂણો બનાવ્યો. હવે 75°નો ખૂણો 90° અને 60°ની વચ્ચે આવે. તો 90° અને 60°ને વારાફરતી કેન્દ્ર લઈને તમારે તે બંનેની વચ્ચે ચાપ રચવાનો. તો એ ચાપ રચશો તે એકબીજાને જ્યાં છેદે ત્યાં તમારે કિરણ બનાવવાનું. તો એ જે કિરણ બનાવશો ત્યારે 75°નો ખૂણો બનશે. તો 75નો સમજી ગયા. હવે તમારે 105નો સમજાવી દો. 105°નો ખૂણો બનાવવો હોય તો તમારે શું કરવાનું? તો પહેલાં તમારે આટલા ખૂણા તો બનાવવાના જ. કયા? 60° પહેલાં, પછી 120° અને 60 અને 120ની વચ્ચે 90°નો ખૂણો બનાવવો જ પડે. કેમ કે 105° એ 90° અને 120ની વચ્ચે છે. તમે જોઈ શકો છો અહીંયા, બરાબર. 105° 90 અને 120ની વચ્ચે છે એટલે 90 અને 120ને વારાફરતી કેન્દ્ર લેવાનું. આ બે જગ્યાએ વારાફરતી કેન્દ્ર લઈને એ બંનેની વચ્ચે ચાપ રચવાનો અને પછી તમે એ બંનેને જોડી દેશો, બરાબર. માપપટ્ટી લઈ અને તમે એ બંનેને જોડી દેશો, બરાબર. અત્યારે તો આ રફ સમજૂતી છે પણ એ માટે બી હું માપપટ્ટી એટલા માટે લઉં છું તો વાંકું ચૂકું ના આવે. ત્યારે તમારો 120નો ખૂણો બનશે, 105°નો ખૂણો બનશે. તો આ 5 ખૂણાની 60°, 75°, 90°, 105° અને 120°ની પ્રેક્ટિસ વધારે કરજો, બરાબર. ચલો હવે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે પાર્ટ 3માં જે રચના શીખવાની છે એમાં 5 અંગોની જરૂર પડશે, એટલે 5 અંગોના માપની જરૂર પડશે. તો એ 5 માપમાં ખૂણા તો હશે જ. એટલે ઉપરનું અત્યારનું હેડિંગ જુઓ, 5 પાસેની 2 બાજુ અને 3 ખૂણા. એટલે 2 બાજુ છે તો 3 ખૂણા. તો ત્યાં રકમમાં આપેલા છે કે નહીં તે જોઈ લો. તો અહીંયા ચતુષ્કોણ MIST રચો. એમાં MI એ બાજુ છે, IS બાજુ છે અને આ 3 ખૂણા છે. તો 2 બાજુ 3 ખૂણા આપેલા હોય તો આપણે રચના કીધે દોર્યા પછી પહેલાં તો રચના ઓળખવાની છે, બરાબર. પછીની વાત કરીએ. તો હવે આ સ્વાધ્યાય 4.3ની આ રકમો છે, 4 રકમો, એ આપણે ઉપરનું જે હેડિંગ છે 2 બાજુ 3 ખૂણાના માપ ઉપરથી ચતુષ્કોણ રચો તે દેખાય છે. તો આ પહેલી રકમ જુઓ. તો આ MO બાજુ કેમ છે? તમે મેં શીખવાડ્યું તો બાજુ કોને કહેવાય. અને OR પણ બાજુ છે તો પાસેમાં નામ હોય એ બાજુ કહેવાય, એટલે 2 બાજુ, બરાબર. અને આ 3 ખૂણા છે. હવે જ્યારે 3 ખૂણાના માપ હોય એટલે ચોથા ખૂણાનું માપ ના આપેલું હોય તો શોધી શકાય. તો એ શોધી જ કાઢવાનું. કેમ? એ દોરતી વખત સમજાય. જ્યારે દોરવાનું શીખવાડીશ ત્યારે કહીશ કે આ ચોથા માપની બી ક્યારેક જરૂર પડી જાય. હા, 4 ખૂણા તમે શોધી એટલે 3 આપેલા હોય, મેં ચોથો શોધી કાઢ્યો તો તમારે 3 જ ખૂણાના માપની જરૂર પડવાની છે દોરવા માટે. પણ એ જે શોધ્યો એ ખૂણાની બી જરૂર પડી શકે છે. તો તમારે ચોથો ખૂણો શોધી જ નાખવાનો, જરૂર પડે કે ના પડે. આ જે બીજી રકમ છે ને એમાં આ L ખૂણો જે 75નો શોધ્યો ને એની જરૂર પડશે જ. કેમ જરૂર પડશે એ દોરવાનું શીખવાડીશ તે વખતે. અત્યારે તો હું તમને રકમ આપણે જે હેડિંગ છે એ પ્રમાણેની છે કે નહીં તે સમજાવી રહ્યો છું, બરાબર. તો જુઓ અહીંયા PL એ બાજુ છે અને LA પણ બાજુ છે અને આ 3 ખૂણા આપેલા છે. ચોથો શોધી જ કાઢવાનો. જ્યારે 3 ખૂણા આપેલા હોય તો ચોથો ખૂણો શોધી જ કાઢવાનો. કઈ રીતે? ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય. એ 360માંથી આપેલા 3 ખૂણાના માપનો સરવાળો બાદ કરવાનો. તો આ જુઓ, આ ત્રણેયનો સરવાળો 110 અને 90 એટલે 200 અને 285 તમે બાદ કરશો 365માંથી 85, 285 તો 75°નો મળશે. એટલે ચોથો ખૂણો L બાકી હતો, ખૂણો P, ખૂણો A અને ખૂણો Nમાં ખૂણો L 75નો મેળવી લેવાનો આ રીત કરીને, બરાબર.
હવે એને દોરવામાં કઈ રીતે ઉપયોગ કરવાનો છે વાત પછી કરું છું. હવે આની જે નીચેની રકમ છે એમાં તો 3 જ માપ આપેલા છે. હેડિંગ તો કીધું છે કે 2 બાજુ અને 3 ખૂણા, એ તો સીધા આપ્યા નથી. હવે ચતુષ્કોણ કેવા પ્રકારનો કીધો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ કીધો છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? ત્રીજા ચેપ્ટરમાં મેં તમને સમજાયેલું છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દીધો. બરાબર. હવે એમાં આપણે ચતુષ્કોણનું નામ છે HEAR. તો એમાં અહીંથી નામ આપું છું, HEAR કાચી જ આકૃતિ છે. બરાબર. અને એમાં HE 5 સેમી, EA 6 સેમી, પછી R ખૂણો 85°. તો જે માપ આપેલા હતા એ આકૃતિમાં લખી નાખે. એટલે 3 માપ આપેલા છે. હવે આ 3 માપ આપેલા છે એના ઉપરથી તમે કેટલા બીજા અંગો જાણી શકો. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સમાન હોય એટલે HE 5 સેમી, તો AR પણ 5 સેમી. તો આ એક અંગ મળી ગયું, નહોતું આપ્યું પણ મળી ગયું, કેમ કે સમાંતર ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સમાન હોય. એ રીતે EA 6 સેમી, તો એની સામેની બાજુ HR પણ 6 સેમી. બરાબર. આપણે એની જરૂર હોય કે ના હોય, કેટલા શોધી શકીએ છીએ, શોધી કાઢવાના. ખૂણો R 85°, તો સામસામેના ખૂણાના માપ સમાન હોય એટલે ખૂણો E પણ 85°. સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો તમને ત્રીજા ચેપ્ટરમાં સમજાય એને આધારે પાસપાસેના ખૂણાઓ પૂરક હોય એટલે સરવાળો 180 થવા માટે H 95°. તો H 95 એટલે એની સામેનો ખૂણો પણ 95°. એટલે કેટલા અંગો જાણી લીધા? 8 માપ જાણી લીધા 10માંથી. 2 વિકર્ણના માપ જ તમને ખબર નથી અને કહી પણ ના શકો. હવે 8 માપમાંથી તમારે 5 માપ લેવાના. 3 બાજુ લો તો 2 ખૂણા લેવાના, અને 2 બાજુ લો તો 3 ખૂણા લેવાના. એ કઈ રીતે લેવાના છે એ દોરવાની વાત પછી કરું છું. પહેલાં રકમને ઓળખતા શીખવાડું છું. ચલો, એની બાજુમાં છે લંબચોરસ OKAY એટલે ઓકે. તો આમાં તો 2 જ માપ આપેલા છે. તો કઈ રીતે આ રકમ આ હેડિંગ પ્રમાણેની છે? 2 બાજુ 3 ખૂણા. અથવા આપણે પાર્ટ 3માં જે રચના શીખવાની છે, પાર્ટ 3માં જેટલી બી રચના શીખવાની છે, 5 રચના, એ બધાની રીત એક સરખી જ છે. થોડોક જ ફરક છે. કે કયો ફરક છે? જો 3 બાજુ આપેલી, 3 બાજુ લઈશું તો 2 ખૂણા લેવાના, અને 2 બાજુ લઈશું તો 3 ખૂણા લેવાના, એટલો જ ફરક છે. તો લંબચોરસ દોરવાની કાચી આકૃતિ. તો એ રીતે લંબચોરસની કાચી આકૃતિ દોરી. નામ શું છે? OKAY. તો OKAY મેં નામ આપી દીધું. હવે જે આપેલા માપ છે લખું છું. તો આ 7 સેમી અને KA 5 સેમી. આપેલા માપ 2 લખી કાઢ્યા. સેમી અત્યારે લખ્યું નથી કેમ કે આપણે કાચી સમજૂતી છે. હવે લંબચોરસ નામથી જ ખબર પડે કે એના 4 ખૂણા સરખા હોય અને કાટ ખૂણા હોય. એટલે 4 ખૂણા લંબચોરસ શબ્દથી જ જાણતા હોઈએ. લંબચોરસના ગુણધર્મોમાં સામસામેની બાજુના માપ પણ સરખા હોય. એટલે આ 5 સેમી, તો OY પણ 5 સેમી. OK 7 સેમી, તો YA પણ 7 સેમી. તો આમાં પણ તમે 8 માપ જાણતા થઈ ગયા. 4 બાજુ 4 ખૂણા, ખાલી 2 વિકર્ણ જ નથી જાણતા. તો તમે આ 8 માપમાંથી 5 માપ તમારે લેવાના છે રચના દોરતી વખતે. 3 બાજુ લો તો 2 ખૂણા લેવાના, અને 2 બાજુ લો તો 3 ખૂણા લેવાના. રચના ઓળખતા શીખવાડી રહ્યો છું, દોરતા નહીં. હવે આગળ જુઓ. હવે આ જે ઉદાહરણ છે, ચતુષ્કોણ ABCD રચો, આટલાથી ખબર ના પડે રચના કયા પ્રકારની છે. અને કોઈ એવું હેડિંગે નહીં આપેલું હોય, ત્યાં પરીક્ષામાં પૂછાય તો આવી રકમ જ આપેલી હોય. તમારે રકમ વાંચીને ઓળખવાનું કે આપ્યું છે શું. તો AB બરાબર 4. હવે એક કાચી આકૃતિ દોરેલી છે અહીંયા કાચી આકૃતિ, પણ આપણે એને બી જોતા નથી અને એક ખાલી આશરે ચતુષ્કોણ દોરી દેવાનું માપ વગર. અને એમાં નામ છે ABCD. બરાબર. તો કોઈ માપ અહીંયા સાચા માપથી આકૃતિ દોરી જ નથી. એટલે તમે ABCD નામ જે રીતે આપવું એ રીતે આપી દો. તો ABCD મેં આપી દીધું. AB બરાબર 4, BC બરાબર 5, CD બરાબર 6.5. બરાબર. જો આમ તો 6.5 એ 5 કરતાં મોટું હોય, 4 કરતાં મોટું, તો અહીંયા કાચી આકૃતિમાં તો નાનું છે. પણ આપણે શું ઓળખવાનું છે કે કેટલા માપ આપેલા છે ને કેવા.
હવે ખૂણો બી 105 એટલે આ ખૂણો 105 અંશનો આપેલો છે અને ખૂણો સી 80, આ ખૂણો 80 અંશનો આપેલો છે. એટલે 3 બાજુ આપેલી છે અને 2 ખૂણા આપેલા છે. ખૂણા એ વિશે કહી જ ના શકાય કે આ થોડો કોઈ ચતુષ્કોણનો કોઈ પ્રકાર આપેલો છે, સમાંતર બાજુ છે કે ચોરસ છે કે લંબચોરસ છે, એટલે અહીંયા કોઈ સામસામેના ખૂણાના માપ સમાન ના આવે. આપણે જરૂર નથી, આ 5 જ માપ ઉપરથી તમે રચના દોરી શકશો. રચના ઓળખાઈ ગઈ, 3 બાજુ 2 ખૂણા, બરાબર. હવે એમાં અંતર્ગત ખૂણા કોને કહેવાય એ પછી સમજાવું છું. અત્યારે તમને આ ઓળખવાનું છે કે આ પાર્ટ 3ની જે રચના છે એ કઈ રીતે ઓળખાય, બરાબર. 5 અંગોમાં 3 બાજુ 2 અંતર્ગત ખૂણા અથવા 2 પાસેની બાજુ 3 ખૂણા, એ તમને ઓળખાઈ રહ્યો છું. પછી આ સ્વાધ્યાય 4.4 જુઓ, બરાબર. ચતુષ્કોણ DEAR રચો, પણ અહીંથી ખબર ના પડે કે આ ચતુષ્કોણ કયા પ્રકારનો છે. તો DE બાજુ છે, તમે જો પાસેના નામ હોય બાજુ, EA પણ બાજુ છે અને AR પણ બાજુ છે. મેં તમને બાજુ કઈ રીતે ઓળખાય કીધેલું જ છે. વિકર્ણ પહેલું અને ત્રીજું નામ હોય વિકર્ણ કહેવાય, બીજું અને ચોથું નામ હોય વિકર્ણ કહેવાય. વિકર્ણમાં આપેલો જ નથી. 3 બાજુ આપેલા છે અને 2 ખૂણા આપેલા છે. 3 બાજુ 2 અંતર્ગત ખૂણા છે. હવે આ ઉદાહરણ 5 જુઓ, એમાં ચોરસ રચવાનો છે. તો આ રચનામાં ખાલી એક જ માપ આપેલું છે, છતાં પાર્ટ 3ની રચના કેમ કહેવાશે? આ ઉપર હેડિંગ છે 3 બાજુ 2 અંતર્ગત ખૂણા અથવા 2 બાજુ 3 ખૂણા, 2 પાસેની બાજુ અને 3 ખૂણા, એવું કઈ રીતે ગણાશે? તો પહેલાં કાચી આકૃતિ દોરીએ, ચોરસ, બરાબર. ચતુષ્કોણનું ચોરસનું નામ નથી આપ્યું, આપણે ABCD આપી દઈએ. અને એમાં 4.5 સેમી એ બાજુ છે, બાજુનું માપ છે. એટલે ચોરસની 4 બાજુના માપ સમાન હોય, એટલે 4.5 સેમી, આ પણ 4.5 સેમી, આ પણ 4.5 સેમી અને આ પણ 4.5 સેમી. હવે ચોરસ છે તો ચોરસના ખૂણા પણ તમે જાણતા જ હો, 90 અંશ, 4 ખૂણા 90. એટલે કેટલા માપ જાણો છો? 8. હવે 8 માપમાંથી તમારે 5 માપનો ઉપયોગ કરવાનો છે. 3 બાજુ 2 અંતર્ગત ખૂણા અથવા 2 પાસેની બાજુ 3 ખૂણા. તો આ બધી જ રચનાની રીત એક સરખી જ છે, એ હવે તમને હું શીખવાડું છું. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 3માં ચતુષ્કોણ MIST રચવાનું છે, બરાબર. એમાં 2 બાજુઓના માપ આપેલા છે ને 3 ખૂણાઓના માપ આપેલા છે, અને જે 2 બાજુઓ આપેલી છે પાસેની બાજુઓના માપ છે, બરાબર. હવે તમારે મેઇન આકૃતિ એટલે સાધનની મદદથી આકૃતિ દોરો એ પહેલાં તમારે કાચી આકૃતિ દોરવી પડે. કાચી આકૃતિ તમે જે દોરી નાખો એના આધારે તમારે નક્કી કરવાનું છે કે તમારે પહેલાં શું દોરવું છે. એના પછી ક્રમ નક્કી કરવાનો કે કયા ક્રમમાં તમારે કયા માપ લઈને આગળ વધવું છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં નીચે IS જે બાજુ છે એ દોરીને શરૂઆત કરીએ. સૌપ્રથમ 6.5 સેન્ટીમીટર માપનો રેખાખંડ IS રચો. વિદ્યાર્થી મિત્રો, આપણે IS બરાબર 6.5 સેન્ટીમીટર દોર્યા પછી I અથવા S બેમાંથી ગમે તે એક ખૂણો પહેલાં દોરી શકીએ. તો આપણે માની લો કે ખૂણા Sનો માપ પહેલાં 120 દોરીશું, તો પછી ખૂણા Iનો માપ 105 અંશ લઈશું, બરાબર. આ 2 માપ પહેલાં લઈ લઈએ. બિંદુ S આગળ 120 અંશનો ખૂણો દોરો. તે માટે બિંદુ Sને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ દોરો પહેલાં. પછી 60 અંશ માટેનું ચાપ રચો. 60 વાળું ચાપ રચી તેના ઉપર કેન્દ્ર લઈ 120 વાળું ચાપ રચો. હવે 120 વાળા ચાપને બિંદુ S સાથે કિરણ SX રચો. એક કિરણ રચો. એનું નામ તમારે શું આપવાનું? તો હવે MIST એ સિવાય તમારે કોઈ પણ નામ આપી શકાય. એટલે કિરણમાં ઉપરની તરફ બિંદુ X નામ આપો, બરાબર. એટલે કિરણ SX બનશે. આ રીતે બિંદુ S આગળ 120 અંશનો ખૂણો બનશે. બિંદુ I આગળ 105 અંશનો ખૂણો બનાવવા માટે અનુકૂળ ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ રચો પહેલાં.
પછી 60° માટેનું ચાપ રચો. 60 ઉપર રાખીને 120 ચાપ રચો. બરાબર. પછી 90° ખૂણો બનાવવાનો છે. ખૂણાની રચના આવડવી જોઈએ. એટલે આ 90°ના ખૂણા માટે તમારે 60 અને 120ને વારાફરતી કેન્દ્ર લઈ અને બીજાને છેદે રીતે ચાપ રચવાના. એટલે કોણ દ્વિભાજકની રચના મુજબ. હવે બિંદુ આઈ અને બે ચાપના છેદ બિંદુને સાથે રાખી અર્ધવર્તુળાકાર ચાપ ઉપર 90°ના ખૂણાનું નિશાન પાડી દો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે 90°ના ખૂણાનું જે નિશાન મેળવ્યું તે અને 120°ના ખૂણાની નિશાની છે એના કોણ દ્વિભાજક બનાવવા માટે આપણે જે શરૂઆતની જે ત્રિજ્યા હતી એની એ જ રાખીશું. તો શું થશે કે એ ચાપના છેદબિંદુ અહીંયા આસપાસ મળશે. બરાબર. અને પછી તમારે કિરણ બનીને 105°નો ખૂણો તો બનશે જ, પણ મેં આ વખતે ત્રિજ્યા વધારે લીધી છે. આ વધારે ત્રિજ્યા કેમ લીધી છે કે ચાપના છેદબિંદુ દૂર મળે. એનું કારણ એ છે કે આના પછી જે કિરણ બનાવવાનું આવશે એ કિરણ ઉપર તમારે IM બરાબર 3.5 સેમી લેવાનું છે. તો એ લગભગ અહીંયા આસપાસ આવશે. તો શું છે કે બધા જ ચાપના છેદબિંદુ અને IMનો જે નિશાની છે એને M બિંદુ બધું ભેગું ગૂંચળા જેવું થઈ જશે. એટલે એટલું બધું ભેગું ના થાય એ માટે તમારે જ્યારે વારાફરતી કેન્દ્ર લેવાનું હોય ત્યારે મેં તમને ત્રીજાના 3 ઓપ્શન કીધા હતા, એમાંનો ત્રીજો ઓપ્શન પસંદ કરવાનો. ત્રીજા થોડી વધારે લઈ લેવાની એટલે ચાપના છેદબિંદુ દૂર મળે. એટલે બધી નિશાનીઓ ભેગી ના થઈ જાય. બરાબર. 105° એ 90° અને 120°ની વચ્ચે આવે. એટલે 90° અને 120° વચ્ચેના ખૂણાનો કોણ દ્વિભાજક રચો. બરાબર. હવે બિંદુ આઈ અને બે ચાપના છેદબિંદુ વાય ને જોડીને કિરણ IY રચો. આ કિરણ રચવાથી 105°નો ખૂણો બનશે. હવે પરિકર વડે 3.5 સેન્ટીમીટરની ત્રિજ્યા નક્કી કરો. પછી બિંદુ આઈને કેન્દ્ર લઈ 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો કિરણ IY પર એક ચાપ રચો અને છેદ બિંદુનું નામ બિંદુ M આપો. હવે બિંદુ M આગળ 75°નો ખૂણો બનાવવા માટે બિંદુ Mને કેન્દ્ર લઈ અર્ધવર્તુળાકાર ચાપ રચો. આપણે અહીંયા 120°નો ખૂણો બનાવ્યો ત્યારે અર્ધવર્તુળાકાર ચાપ રચ્યો. 105°નો ખૂણો બનાવ્યો ત્યારે પણ અર્ધવર્તુળાકાર ચાપ રચ્યો. હવે 75°નો ખૂણો બનાવવાનો છે ત્યારે આ પિંક કલરથી અર્ધવર્તુળાકાર ચાપ રચ્યો. તો આપણે અહીંયા ચાપ ઘણા બધા રચવાના હોય છે ત્યારે આપણે ધ્યાન એ રાખવાનું કે કારણ વગર કોઈ બે ચાપ એકબીજાને છેદે નહીં. હા, કોઈ ખૂણો બનાવવા માટે, કોણ દ્વિભાજક બનાવવા માટે બે ચાપને આપણે છેદાડવાના છે તો ઠીક છે, પણ તે સિવાયના ચાપ વધારાના એકબીજાને છેદશે તો ગૂંચળા જેવું તમને લાગશે. એટલે એ ન થઈ જાય તે માટે તમારે વધારે ધ્યાન રાખવાનું છે. એટલે એ પ્રમાણેની તમારે અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ રચવાના. બરાબર. પછી 60°નું ચાપ રચો. 60 ઉપરથી 120°નું ચાપ રચો. 60 અને 120ની વચ્ચેના ખૂણાનો કોણ દ્વિભાજક માટે એકબીજાને છેદે તે રીતે ચાપ રચો. એટલે 90°નો ખૂણો બનશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અર્ધવર્તુળાકાર ચાપ રચીને પછી 60નું 120નું ચાપ રચીને વારાફરતી કેન્દ્ર લઈને તમે જે આ જગ્યાએ જે ચાપના છેદબિંદુ મેળવ્યા તે 90°નો ખૂણો બનશે. જો તમે આ માપપટ્ટી જે રીતે ગોઠવેલી છે તેને જોડી દો તો. પણ તમારે 90°નો ખૂણો દોરવા માટે આ ક્રિયા કરી નથી. તમે 75°નો ખૂણો બનાવવા માટેની ક્રિયા કરી છે, પણ 90°નો ખૂણો તો બનાવવો જ પડે. તો તમારે 90°ની નિશાની તમારે અર્ધવર્તુળાકાર ચાપ ઉપર આ રીતે મેળવી લેવાની. કેમ કે આ અર્ધવર્તુળાકાર ચાપ એ એક એવી જગ્યા છે કે ત્યાં જ તમારે કેન્દ્ર લેવાનું હોય છે કોણ દ્વિભાજક બનાવવા માટે.
કોઈ બી ખૂણા બનાવવા માટે, 15ના ઘડિયામાં આવે તે ખૂણા બનાવવા માટે. એટલે આ નિશાની પહેલાં મેળવી લેવાની અને પછી તે 90ના ખૂણાની નિશાની અને આ 60° ખૂણાની નિશાની ને વારાફરતી કેન્દ્ર લઈ તમે આ જગ્યાએ ચાપ રચશો ત્યારે તમારે 75° ખૂણો બનશે. બરાબર? તો આ ધ્યાનમાં રાખવાનું રહેશે. હવે 90° અને 60° વચ્ચેના ખૂણાનો કોણ દ્વિભાજક રચવા માટે એકબીજાને છેદે તે રીતે ચાપ રચો. હવે એમ બિંદુને બંને ચાપના છેદબિંદુ સાથે જોડવાથી કિરણ MZ બનશે, જેનાથી બિંદુ એમ આગળ 75° માપનો ખૂણો બનશે. મિત્રો, આપેલા માપનો ચતુષ્કોણ MIST બની ગયો. તો આ MIST બની ગયો તો આપણે છેલ્લે જે કિરણ દોર્યું એ કિરણ MZ. તો પહેલું કિરણ દોર્યું તો કિરણ SX. તો આ X નામ તો તમારી રચનામાં હતું જ નહીં, પણ એ તમારે જાતે તમારી ઈચ્છા મુજબનું લેવાનું કેપિટલમાં. બરાબર? MIST આ 4 નામ સિવાયનું તમે કોઈ પણ નામ કિરણમાં આ જગ્યાએ લઈ શકો. X મેં મૂક્યું છે ત્યાં. તો એ રીતે આ જે બીજું કિરણ દોર્યું 105° ખૂણો બનાવવા માટે કિરણ IY, તો આ Y આગળનું બિંદુનું નામ પણ તમે ગમે તે લઈ શકો કેપિટલમાં. બરાબર? અને જે છેલ્લું કિરણ બનાવ્યું 75°ના ખૂણા માટેનું કિરણ MZ, તો આ ઝેડવાળું બિંદુ બી તમે ગમે તે લઈ શકો, MIST આ 4 નામ સિવાયનું. અને એ કિરણ જે છેલ્લું કિરણ દોર્યું તે MZ કિરણ અને પ્રથમ કિરણ SX એકબીજાને જ્યાં છેદે તે આપણે T નામ આપ્યું. અને કયા 5 માપનો ઉપયોગ કર્યો? 6.5 સેમી પહેલું માપ લીધું, પછી 120° ખૂણો દોર્યો બીજું માપ લીધું, પછી 105° ખૂણો દોર્યો ત્રીજું માપ લીધું, પછી 3.5 સેમી વાળો આપણે પરિકરની મદદથી બિંદુ M મેળવ્યું. બરાબર? એટલે 4 માપ થઈ ગયા. અને પછી 75° ખૂણો બિંદુ M આગળ દોર્યું ત્યારે 5મું માપ લીધું. તો આ જે રચના દોરાઈ એમાં 2 બાજુ પાસેની બાજુ MI અને IS એ પાસેની બાજુ છે અને 3 ખૂણા છે. એને આધારે કોઈ પણ રચના આ ટાઈપની તમે દોરી શકો. બરાબર વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચતુષ્કોણ MIST રચ્યો તેના મુદ્દા હવે કેવી રીતે લખાય તે જોઈ લો. તો મુદ્દા લખતી વખતે આપણે કાચી આકૃતિ અથવા મુખ્ય આકૃતિ બંનેને ધ્યાનમાં રાખીને તમે મુદ્દા લખી શકો. પરંતુ તમારી વખતે શું ધ્યાનમાં રાખવાનું? કેમ કે મુદ્દા આપણે ક્યારે લખતા હોઈએ છીએ? રચના દોર્યા પછી. તો એ વખતે તમારે ધ્યાન રાખવું પડશે કે તમે પહેલાં શું કર્યું હતું. એટલે જે પહેલું કાર્ય કર્યું એનો પહેલો મુદ્દો. તો આપણે પહેલું કાર્ય કર્યું તો 6.5 સેન્ટીમીટર માપનો રેખાખંડ IS રચ્યો હતો. તો તમારે પહેલો મુદ્દો આવશે 6.5 સેન્ટીમીટર માપનો રેખાખંડ IS રચ્યો. બરાબર? પછી બીજું કાર્ય કર્યું તો 120° ખૂણો બનાવવાનો. હવે આ 120° ખૂણો બનાવવા માટે તમે અર્ધવર્તુળાકાર ચાપ રચ્યું હતું, 60° વાળો ખૂણો, 120° વાળો ખૂણો, 120 વાળો ખૂણો. એટલે આ બધા જે કાર્ય કર્યા ઘણા બધા, પરંતુ એ બધા જ દરેક કાર્ય દીઠ તમારે એક મુદ્દો નથી લખવાનો. આવા સમયે જ્યારે ઘણા બધા ખૂણા બનાવવાના હોય અને ત્યારે આપણો ખૂણો બનતો હોય ત્યારે તમારે મુદ્દો લખવાની એક ટૂંકી રીત એ છે કે જે આ ખૂણો 120° બને છે એ ખૂણાનું નામ છે ખૂણો ISX. તમે જોઈ શકો છો ખૂણો ISX. પણ IS હતું આપણી પાસે, પણ આ X બિંદુ નહોતું અને કિરણ SX નહોતું. એટલે આપણે મુદ્દો શું લખવાનો કે ખૂણો ISX બરાબર 120° થાય તેવું કિરણ SX રચ્યું. બરાબર? તો આ મુદ્દો તમારા માટે નવો છે, કેમ કે આગળની જે રચના શીખવાડી એમાં આ પ્રકારનો મુદ્દો નહોતો. તો જ્યારે પણ ખૂણો હવે રચશો તમે આ પાર્ટ 3ની કોઈ પણ રચનામાં, ત્યારે તમારે આ જ પ્રમાણે મુદ્દો લખવાનો. જે ખૂણો રચાય એ ખૂણાનું 3 ડિજિટ વાળું નામ લખવાનું અને એ ખૂણો ક્યારે બન્યો, કયું કિરણ રચવાથી બન્યો તે કિરણ લખવાનું. બરાબર? તો એ રીતે આ બીજો મુદ્દો થયો. હવે ત્રીજું કાર્ય કર્યું તો 105° ખૂણો બનાવ્યો. તો આ 105°ના ખૂણાનું 3 ડિજિટમાં નામ શું છે? ખૂણો SIY. M બિંદુ વચ્ચે આવે છે પણ એ તો પછી મળે છે. એટલે ખૂણો SIY બરાબર 105° થાય તેવું કિરણ
આઈ વાય રચ્યું તો તમે જુઓ ખૂણો એસ આઈ વાય બરાબર 105 થાય તેવું કિરણ આઈ વાય રચ્યું. તો આ ત્રીજું કાર્ય, ત્રીજો મુદ્દો. તો અત્યાર સુધી 3 કાર્યો થઈ ગયા. હવે ચોથું કાર્ય શું કર્યું હતું આપણે? 3.5 સેન્ટીમીટરનો ઉપયોગ કરીને તમે કાર્ય કર્યું હતું. ત્યારે આ 3.5 સેન્ટીમીટર માપપટ્ટીથી નહોતું લીધું, પરિકરથી લીધું હતું. ત્યારે પરિકરથી જ્યારે કાર્ય કરતા હોઈએ અને જે એક કાર્ય કરીએ એનો જ એક મુદ્દો લખવાનો હોય તો પહેલાં કેન્દ્ર આવે. તો બિંદુ આઈને કેન્દ્ર લઈ 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો કેન્દ્ર, ત્રિજ્યા અવસ્થાન, કિરણ આઈ વાય પર એક ચાપ રચ્યો અને છેદ બિંદુનું નામ એમ આપ્યું. બરાબર, તો એ મુદ્દો તમે જોઈ લો. બિંદુ આઈને કેન્દ્ર લઈ 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો કિરણ આઈ વાય પર એટલે સ્થાન આવી ગયું, એક ચાપ રચ્યો અને છેદ બિંદુનું નામ એમ આપ્યું. તો આ રીતે ચોથું કાર્ય પૂરું થયું. અને ચોથું કાર્ય પૂરું થયું એટલે હવે તમને 3 બિંદુ જાણતા થઈ ગયા. પહેલું આઈ અને એસ બે બિંદુ જાણતા હતા, પછી એમ મળ્યું. હવે ટી હજુ બાકી છે, પણ આપણે કયો ખૂણો લેવાનો બાકી છે? 75°. તો હવે મેં તમને શું કીધું કે આ પાર્ટ 3ની દરેક રચનામાં જ્યારે બી ખૂણો હોય દોરો ત્યારે તમારો મુદ્દો, હમણાં જે 2 મુદ્દા સમજાય એ પ્રમાણે. તો હવે આ ખૂણો એમ છે, શોર્ટમાં નામ છે ખૂણો એમ, પણ એનું 3 ડિજિટમાં નામ થશે ખૂણો આઈ એમ ઝેડ. તમારે આ નામ જે છે રેડ કલરથી બતાવેલું ઝેડ, એક્સ અને વાય, એ તમારે ચતુષ્કોણનું નામ સિવાયનું કોઈ પણ નામ લઈ શકો. એ તમે પહેલેથી વિચારીને રાખવાનું, અથવા તમે જ્યારે લો ત્યારે આ 4 નામ સિવાયનું હોવું જોઈએ. બરાબર, એટલે ખૂણો આઈ એમ ઝેડ બરાબર 75° થાય તેવું કિરણ એમ ઝેડ રચ્યું, તે મુદ્દો આવશે. તમે જોઈ લો, અહીં લખેલું જ છે ખૂણો આઈ એમ ઝેડ બરાબર 75° થાય તેવું કિરણ એમ ઝેડ રચ્યું. પણ હવે જ્યારે આ કિરણ રચીએ છે તો એ કોઈને છેદે છે તો પરિણામ મળશે. તો કિરણ એમ ઝેડ અને કિરણ એસએક્સ, પહેલું જે કિરણ છે એસએક્સ અને જે ત્રીજું કિરણ છે એમ ઝેડ ના છેદ બિંદુનું નામ ટી આપ્યું. તો જેવું આ બિંદુ ટી મળશે ચતુષ્કોણ બની જશે. તો આ રીતે આપેલા માપનો ચતુષ્કોણ MIST રચાય છે. બરાબર, તો આ રીતે આ રચનાના મુદ્દા લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે આ ઉદાહરણ નંબર 4 વાળી રચના હું સાધનની મદદથી દોરું એ પહેલાં તમે જુઓ કે આ એક એની કાચી આકૃતિ છે અને એના પછી આ એક બીજી કાચી આકૃતિ છે. બરાબર, તો એ 2 કાચી આકૃતિમાંથી હું આ પ્રમાણે રચના દોરવા માગું છું. તમે ગમે તે પ્રમાણે દોરી શકો છો. આ ઉપર પ્રમાણે દોરી શકો છો, આ જુઓ છો એ પ્રમાણે, અથવા આના પ્રમાણે. તો પહેલાં તો તમારે નક્કી કરવાનું કે તમારે રચના કઈ પ્રમાણે દોરવી છે, કયા ક્રમમાં કઈ બાજુ પહેલાં દોરવી છે. તો મેં એવું વિચાર્યું છે કે જે BC બરાબર 5 સેમી છે એ પહેલાં મારે દોરવી છે. એટલે BC બરાબર 5 સેમી માપપટ્ટીની મદદથી દોરીશું. બરાબર, કાચી આકૃતિથી તમારે બધું મગજમાં આવી જવું જોઈએ કે પહેલાં શું દોરીશું, શેની મદદથી, પછી શું દોરીશું એ બી શેની મદદથી. બરાબર, તો હવે જે 5 સેમીનો જે રેખાખંડ દોરશો એનું નામ BC છે, એટલે તમારી પાસે બિંદુ B અને બિંદુ C આવી જાય. એટલે આપણે બિંદુ B આગળનો ખૂણો 105° બનાવવો છે. C બિંદુ આગળનો ખૂણો પણ પહેલાં બનાવી શકો તમે. બરાબર, 5 સેમીનું રેખાખંડ BC દોર્યા પછી પણ આપણે 105° ખૂણો પહેલાં બનાવવાનું નક્કી કર્યું, તો એ પ્રમાણે બનાવીશું. અને પછી 80° ખૂણો બનાવીશું બિંદુ C આગળ. હવે 105 છે, 15ના ઘડિયામાં આવે, 15 × 105, એટલે આ ખૂણો તમારે પરિકરને માપપટ્ટીની મદદથી બનાવવાનું, જે રીતે તમને સમજાવ્યું છે તે પ્રમાણે. પણ આ જે 80° ખૂણો એ 15ના ઘડિયામાં નથી આવતો, એટલે કે આપણે કોણ દ્વિભાજકના નિયમથી ના બનાવી શકીએ. એટલે આપણે ત્યાં કોણ માપકનો ઉપયોગ કરીને આ 80° ખૂણો બનાવીશું. બરાબર, એટલે 3 માપ લેવાઈ જશે, એક બાજુ અને 2 ખૂણા. પછી તમારી પાસે 2 માપ લેવાના બાકી રહેશે, બે બાજુઓના. તો એમાંથી તમે ગમે તે ક્રમ પસંદ કરો. મેં અહીંયા લખ્યું છે કે 4 સેમી પહેલાં લેવું છે, તો અથવા તમે 6.5 સેમી પહેલાં લઈ શકો. તો 4 સેમી એ કોનું માપ છે? તો ABનું. એમાંથી B બિંદુ તમે જાણતા હો એટલે તમે Bને કેન્દ્ર લઈને તમે પરિકરની મદદથી આ 4 સેમી વાળું માપ લેશો અને બિંદુ A મેળવશો. અને પરિકરની મદદથી બિંદુ Cને કેન્દ્ર લઈને 6.5 સેમી ત્રિજ્યાવાળો ચાપ રચશો એટલે બિંદુ D મળશે. એટલે એક જગ્યાએ માપપટ્ટી, પછી પરિકરને માપપટ્ટી, કોણ માપક
પરિકરની મદદથી આ બંને છેલ્લા માપ લેશો. એ બધું તમને કાચી આકૃતિ દોરતી વખતે ખબર હોવી જોઈએ. તો હવે સાધાની મદદથી જુઓ. 5 સેન્ટીમીટર માપનો રેખાખંડ BC રચો. બિંદુ બીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાવાળું અર્ધવર્તુળાકાર ચાપ રચો. પછી 60 અંશનો ચાપ રચો અર્ધવર્તુળાકાર ચાપ ઉપર. પછી 60 અંશના ચાપ ઉપરથી 120 અંશનો ચાપ રચો. બરાબર, તમારે 105 અંશનો ખૂણો બનાવવાનો છે, એટલે 90 અંશનો ખૂણો બનાવવો જ પડે. એટલે 60 અને 120ને વારાફરતી કેન્દ્ર લઈ 90 અંશવાળો ખૂણો બનાવો. બરાબર, માપપટ્ટીની મદદથી અર્ધવર્તુળાકાર ચાપ ઉપર 90 અંશના ખૂણા માટેનું નિશાની મેળવી લો. આ નિશાની છે એ 60 અંશની છે. એના ઉપરથી તમે 120 અંશનો ખૂણો મેળવ્યો. 60 અને 120ની વચ્ચે આ 90 અંશનો માટેનું બે ચાપના છેદબિંદુ મેળવી અને પછી તમારે અર્ધવર્તુળાકાર ચાપ ઉપર આ 90 અંશનું જે નિશાન પાડી એ બહુ મહત્ત્વની છે. બરાબર, હવે તમારે જે 105 અંશનો ખૂણો બનાવવાનો છે. 105 અંશનો ખૂણો 90 કરતાં મોટો છે, 120 કરતાં નાનો છે અને બંનેની બરાબર વચ્ચોવચ આવે છે. એટલે 90 અને 120ની વચ્ચે તમારે ચાપના છેદબિંદુ મેળવવાના. આગળની રચનામાં કીધું હતું તે પ્રમાણે 105 અંશનો ખૂણો બનાવવા માટે 90 અંશ અને 120ને વારાફરતી જ્યારે કેન્દ્ર લઈશું ત્યારે તમારે ત્રિજ્યાના 3 ઓપ્શન છે. બરાબર, એ બંને જેને વારાફરતી કેન્દ્ર લેવાનું હોય એ બંને વચ્ચેનું જે માપ હોય એના અડધાથી વધુ માપની અથવા પૂરેપૂરા માપની અથવા એનાથી વધુ માપની ત્રિજ્યા લઈ શકો. હવે જ્યારે આપણે 75નો 105 અંશના બધા ખૂણા મેળવતા હોઈએ ત્યારે ઘણા બધા ચાપ મારતા હોઈએ છીએ. તો એ બધા ચાપ એકબીજાને છેદે તો બહુ નજીકમાં છેદશે. તો શું થશે, એના પછી જે કિરણ દોર્યા પછી કિરણ ઉપર તમારે બિંદુ મેળવવાનું હોય છે. એ બધું ભેગું ના થઈ જાય માટે તમારે ત્રિજ્યા માટે ત્રીજો ઓપ્શન પસંદ કરો. ત્રિજ્યા થોડી વધારે લેવાની અને દૂર ચાપ રચવાનો. બરાબર, તો આપણે થોડી વધારે ત્રિજ્યા લઈને ચાપ રચીશું. એટલે 90 અંશ અને 120 અંશની વચ્ચે આપણે 105નો ખૂણો મેળવવા માટે કોણ દ્વિભાજકના નિયમ મુજબની રીત કરીશું. બરાબર, અને જે છેદબિંદુ મળે એ છેદબિંદુનું નામ x આપી તેને આપણે કિરણ BX રચીશું. બરાબર, એટલે કિરણ BX રચવાથી જે ખૂણો બનશે 105 અંશનો બનશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, 80 અંશનો ખૂણો બનાવવા માટે કોણ માપકનો જ ઉપયોગ કરવો પડશે, કેમ કે 80 અંશ એ 15ના ઘડિયામાં નથી આવતો. બરાબર, હવે તમે જુઓ આ કોણ માપક, એમાં 80 અહીંયા પણ દેખાય છે અને 80 અહીંયા પણ દેખાય છે. તો તમારે બેમાંથી કયા 80ને ધ્યાનમાં લેવાનું તે માટે તમારે પહેલાં એ જોવાનું કે આપણે ખૂણો ક્યાં બનાવવાનો છે. તો બિંદુ C આગળ. તો બિંદુ C જે છે જોઈ અને રેખાખંડ કઈ બાજુ છે તે જુઓ. તો રેખાખંડ તમારો ડાબી બાજુ છે. તો જે બાજુ રેખાખંડ હોય ને તે રેખાખંડ સાથે ખૂણો બનાવવાનો હોય ત્યાં તમારે 0થી સ્ટાર્ટ કરવાનું. તો 0થી સ્ટાર્ટ કરતાં 80 અંશ તમારું આવશે આ પહેલું. એટલે એ 80ને તમારે જ્યાં હોય ત્યાં ટપકું કરી અને કોણ માપક ઉઠાવી બિંદુ C અને એ ટપકાને જોડીને 80 અંશનો ખૂણો બનાવવાનો. બરાબર વિદ્યાર્થી મિત્રો, બિંદુ Cને આપણે જે કોણ માપકથી નિશાની કરી હતી તેની સાથે જોડી કિરણ CY રચો. કિરણ CY નામ આપી ખૂણો C આગળ 80 અંશ દર્શાવો. માપપટ્ટી ઉપર 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ બિંદુ બીને કેન્દ્ર લઈ કિરણ BX ઉપર ચાપ રચો અને તે બિંદુનું નામ A આપો. ત્યારબાદ એને 4 સેમી AB બરાબર 4 સેમી લખો. માપપટ્ટી ઉપર 6.5 સેન્ટીમીટર ત્રિજ્યા નક્કી કરી બિંદુ Cને કેન્દ્ર લઈ કિરણ CY ઉપર ચાપ રચો અને આ ચાપ કિરણ CYને જ્યાં છેદે ત્યાં બિંદુ D આપો અને તે માપ 6.5 સેમી લખીને દર્શાવો. હવે માપપટ્ટીની મદદથી બિંદુ A અને બિંદુ Dને જોડી રેખાખંડ AD રચો.
વિદ્યાર્થી મિત્રો, હવે આ રીતે ચતુષ્કોણ ABCD આપેલા માપનો બને છે, જેમાં આપણે શું લીધું, પહેલાં 5 સેન્ટીમીટરનો રેખાખંડ BC રચ્યો, એટલે B અને C નામ મળી ગયું, એટલે બિંદુ B આગળ 105 અંશનો ખૂણો બનાવ્યો પરિકરને માપપટ્ટીની મદદથી. 80 અંશનો ખૂણો 15ના ઘડિયામાં નથી આવતો, એટલે આપણે કોણ માપકનો ઉપયોગ કરી બિંદુ C આગળ 80 અંશનો ખૂણો બનાવ્યો. 3 માપ લેવાઈ ગયા. હવે આપણી પાસે આ 2 માપ લેવાના બાકી હતા, તો એ બેમાંથી ગમે તે માપ પહેલાં લેવાય. આપણે 4 સેમીવાળું માપ લીધું, પણ એ માપપટ્ટીની મદદથી નહીં, પરિકરની મદદથી. બિંદુ બીને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળો આ કિરણ ઉપર ચાપ રચી બિંદુ A મેળવ્યું, અને એ રીતે બિંદુ Cને કેન્દ્ર લઈ 6.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું આપણે પરિકરની મદદથી બિંદુ D મેળવ્યું, અને પછી A અને Dને જોડીને રેખાખંડ રચ્યો. તો તમે આ રચના શું જોઈ, 3 બાજુ 2 અંતર્ગત ખૂણા. બરાબર. તો તમે આગળની જે રચના શીખ્યા એમાં શું હતું, 2 પાસેની બાજુ 3 ખૂણા, અને આમાં શું ભણ્યા, 3 બાજુ 2 અંતર્ગત ખૂણા ઉપરથી ચતુષ્કોણની રચના. તો આ આધારે તમે બાકીની આ પાર્ટ 3ની જે પણ રચના બાકી છે બધી કરી શકશો. બરાબર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણ ABCD આપણે રચી દીધો. બરાબર. આ જે ચતુષ્કોણ રચ્યો, હવે એના મુદ્દાની વાત કરવાની છે. તો રચનાના મુદ્દા ક્યારે લખવાના હોય, રચના દોર્યા પછી, અને કોને ધ્યાનમાં રાખીને, મુખ્ય આકૃતિને અથવા કાચી આકૃતિને. અને એ વખતે તમારે યાદ રાખવું પડે પહેલું કાર્ય શું કર્યું. તો આપણે આ રચનામાં પહેલું કાર્ય 5 સેન્ટીમીટર માપવાળો રેખાખંડ BC રચ્યો હતો. તો તમારો પહેલો મુદ્દો બનશે 5 સેન્ટીમીટર માપનો રેખાખંડ BC રચ્યો. બરાબર. તો જે કાર્ય પહેલું કરો એનો પહેલો મુદ્દો, તો 5 સેન્ટીમીટર માપનો રેખાખંડ BC રચ્યો, પહેલો મુદ્દો થઈ ગયો. પછી બીજું કાર્ય આપણે કર્યું તો 105 અંશનો ખૂણો બનાવવાનો. 105 અંશનો ખૂણો ક્યારે બન્યો હતો, અર્ધવર્તુળાકાર ચાપ રચ્યો હતો, 60 અંશનો ખૂણો, 120 અંશનો ખૂણો, 90 અંશનો ખૂણો, 90 અને 120ની વચ્ચે દ્વિકોણ દ્વિભાજક બનાવીને 105નો ખૂણો બનાવ્યો હતો. તો 105 અંશનો ખૂણો બનાવવા માટે તો 3-4 કાર્ય કરવા પડ્યા હતા, પણ તમારે 4 કાર્ય કર્યા હોય તો 4 મુદ્દા નથી લખવાના, એક જ મુદ્દો લખવાનો છે. તો ખૂણાનો મુદ્દો મેં તમને આગળની રચનામાં શું શીખવાડ્યું હતું, ઉદાહરણ નંબર 3માં, કે એ ખૂણાનું 3 ડિજિટમાં નામ લખવાનું. તો આ B ખૂણો છે 105 અંશનો, એનું 3 ડિજિટમાં નામ થશે ખૂણો CBX. ખૂણો CBX બરાબર 105 અંશ થાય તેવું કિરણ BX રચ્યું. તો કિરણ BX રચ્યું ત્યારે ખૂણો 105 અંશનો બન્યો હતો. એટલે આપણે બીજો મુદ્દો આવશે, ખૂણો CBX બરાબર 105 અંશ થાય તેવું કિરણ BX રચ્યું. બરાબર. એટલે જ્યારે પણ ખૂણાની રચના તમે કરશો ચતુષ્કોણની અંદર, ત્યારે આ જ પ્રકારે મુદ્દો લખવાનો છે. પછી ત્રીજું કાર્ય કર્યું તો 80 અંશનો ખૂણો બનાવ્યો હતો. તો આ જે ત્રીજું કાર્ય કર્યું તો 80 અંશનો ખૂણો એ 15ના ઘડિયામાં નથી આવતો, એટલે આપણે કોણ માપકની મદદથી બનાવ્યો હતો. તમે કોણ માપકની મદદથી ખૂણો બનાવવાનો આવે કે પરિકરને માપપટ્ટીની મદદથી બનાવવાનો આવે, ખૂણાની રચના વખતનો મુદ્દો સરખો જ રહે. તો હવે આ જે 80 અંશનો ખૂણો છે એનું 3 ડિજિટમાં નામ છે ખૂણો BCY. એ વખત ડી બિંદુ મળેલું નથી હોતું, અને જે આ રેડ કલરથી બતાવીએ છીએ એ નામ તમારે ABCD ચતુષ્કોણ બનાવવાનું છે, તે સિવાયનું કોઈ પણ નામ તમે લઈ શકો. તો ખૂણો BCY બરાબર 80 અંશ થાય તેવું કિરણ CY રચ્યું. જેવું કિરણ CY રચ્યું ત્યારે 80 અંશનો ખૂણો બન્યો હતો. તો આપણો ત્રીજો મુદ્દો આવશે, ખૂણો BCY બરાબર 80 અંશ થાય તેવું કિરણ CY રચ્યું. બરાબર. એટલે ખૂણાની રચના ચતુષ્કોણમાં કરવાની હોય તો મુદ્દો એક સરખો જ રહે, એટલે એક સરખા પ્રકારનો રહેશે. બરાબર. હવે તમે 3 માપ લેવાઈ ગયા. કયા 3 માપ લેવાઈ ગયા, 5 સેન્ટીમીટર વાળું, 105 અંશ અને 80 અંશ. 2 માપ બાકી રહ્યા, અને બંને માપ બાજુવાળા છે, 4 સેમી અને 6.5 સેમી. તમે રચના દોરતી વખતે પહેલું શું કર્યું હતું, બંનેમાંથી તો 4 સેમી વાળું, અને આ જે 4 સેમી લીધું હતું એ માપપટ્ટી નહોતું લીધું, પરિકરથી લીધું હતું. તો પરિકરથી આપણે જ્યારે એક જ કાર્ય કરીએ ને એનો એક મુદ્દો લખવાનો હોય તો પહેલાં કેન્દ્ર આવે, બિંદુ બીને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો, પછી સ્થાન આવે કિરણ BX ઉપર એક ચાપ રચ્યો. તો આમ કરીને ચાપ રચ્યો, એક ચાપ રચ્યો, જે કિરણ BXને જ્યાં છેદે ત્યાં બિંદુ A નામ આપ્યું. તો એ મુદ્દો તમારે લખવાનો આવશે. તો જુઓ, બિંદુ બીને કેન્દ્ર લઈ, બરાબર, બિંદુ બીને એટલે કેન્દ્ર 4 સેમી ત્રિજ્યાવાળો,
કિરણ બી એક્સ ઉપર એટલે સ્થાન એક ચાપ રચ્યો અને છેદ બિંદુનું નામ એ આપ્યું ત્યારે બિંદુ એ મળી ગયું બરાબર. એટલે 3 બિંદુ મળી ગયા. બી અને સી પહેલાં જાણતા હતા, ત્રીજું બિંદુ એ અત્યારે મળ્યું અને ચોથું બિંદુ ડી બાકી છે. તો ચોથું કાર્ય બી બાકી છે આપણું, પાંચમું કાર્ય કહેવાશે બરાબર. તો એ 6.5 સેન્ટીમીટર. તો એ માપપટ્ટીથી નથી લેવાનું, પરિકરથી લેવાનું, જે રીતે આપણે હમણાં કાર્ય કર્યું એ રીતે. કેન્દ્ર આવશે, બિંદુ સીને કેન્દ્ર લઈ 6.5 સેમી ત્રિજ્યાવાળો કિરણ સિવાય પર એક ચાપ રચ્યો. જે કિરણ સિવાયને જ્યાં છેદે ત્યાં બિંદુ ડી નામ આપ્યું. તે પ્રમાણેનો મુદ્દો ઉપરના મુદ્દા જેવો જ આવશે કે પહેલાં કેન્દ્ર, તો બિંદુ સીને કેન્દ્ર લઈ 6.5 સેમી ત્રિજ્યાવાળો કિરણ સિવાય પર એટલે સ્થાન એક ચાપ રચ્યો. અને જ્યારે ચાપ રચીએ અને કોઈને છેદે તો એ છેદ બિંદુનું નામ ડી આપ્યું. જે બી આપ્યું એ તમારે નામ લખવું પડે. તો બિંદુ ડી મળ્યું. એ બી સી અને ડી ચારે 4 બિંદુ મળી ગયા, છતાં તમારો આ રેખાખંડ એડી એ વખતે દોરેલો નહીં હોય. તો તમે રેખાખંડ એડી રચ્યો એ છેલ્લો મુદ્દો આવશે બરાબર. તો છેલ્લો મુદ્દો રેખાખંડ એડી રચ્યો. તો આ સાથે આ રીતે આપેલા માપનો ચતુષ્કોણ ABCD રચાય છે. તો તમે આ રચનાના મુદ્દા સમજી ગયા છો બરાબર. તમને પાર્ટ 1 અને પાર્ટ 2માં જે રચના શીખવાડી હતી એના મુદ્દામાં અને અહીંયા કોઈ એવો ફરક નથી. ખાલી ફરક શું પડ્યો કે ખૂણાની રચના આવે તો મુદ્દો કેવી રીતે લખવાનો બરાબર. તો આ પ્રમાણે તમે રચના દોરી અને મુદ્દા લખશો અને પ્રેક્ટિસ વધારે કરશો એટલે મુદ્દા પણ સહેલા થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, હવે મારે તમને સમજાવવાનું છે કે પાસેની 2 બાજુ અને 3 ખૂણાના માપ પરથી ચતુષ્કોણની રચનામાં 3 ખૂણાના માપ આપી દીધેલા હોય તો ચોથો ખૂણો શું કામ શોધવાનો, એ ક્યારે કામ લાગે અને ક્યારે શોધેલો હોવા છતાં આપણને કામમાં ના આવે. તો તે સમજાવવા માટે આ જે MORE ચતુષ્કોણ છે એમાં 2 બાજુઓના માપ આપેલા છે અને પાસેની બાજુના માપ કહેવાય કે ના કહેવાય તે જુઓ. તો MO બરાબર 6 સેમી આ કાચી આકૃતિમાં લખું છું. MO બરાબર 6 સેમી, અત્યારે સેમી નથી લખતો, 6 લખું છું. અને OR બરાબર 4.5 સેમી, તો OR બરાબર 4.5 સેમી, અત્યારે 4.5 લખું છું. તો ચતુષ્કોણમાં 2 બાજુ સળંગો આવે એને પાસેની બાજુ કહેવાય. અને આ કોઈ ચતુષ્કોણનો કોઈ પ્રકાર નથી, એટલે સામસામેની બાજુના માપ સરખા હોય એ રીતે આપણે બીજા માપ ના કહી શકીએ. એટલે MO અને OR એ પાસેની 2 બાજુઓ છે, એ ખબર પડી ગઈ. હવે જે 3 ખૂણા છે એ કેવા હોવા જોઈએ, તો તમારે ચોથો ખૂણો ત્યારે શોધવાની જરૂર નથી. તો તમે આ માપ હું લખી દઉં છું. ખૂણો M 60 અંશ, તો અહીંયા 60 અંશ લખ્યો. ખૂણો O 105 અંશ, તો આ ખૂણો 105 અંશનો લખ્યો. અને ચોથો ખૂણો છે ત્રીજો ખૂણો છે R બરાબર પણ 105 અંશ, એટલે અહીંયા પણ 105 અંશ લખ્યો. તો આ રચનામાં ખૂણો નહીં શોધો તો ચાલશે. તો એનું તમને કહી દઉં કઈ રીતે. તો ચલો, જે MO 6 સેમી છે તો MO બાજુમાં 2 નામ કયા છે, M અને O. તો એ બંને ખૂણા જાણો છો? હા બરાબર. ચલો પછી બીજી બાજુ જે 4.5 સેમી છે, શું નામ છે એનું? OR. તો ORમાં જે બાજુનું નામ છે એમાં 2 બિંદુ છે O અને R. તો એ O અને R બિંદુ આગળના ખૂણાના બંનેના માપ જાણો છો? તો હા. ત્યારે તમે આ ચોથો ખૂણો E નહીં શોધો તો પણ ચાલશે. તો ચોથો ખૂણો એ વખતે શોધેલો હશે તો તમે એને ઉપયોગમાં લઈ શકશો નહીં, એટલે લેવાની જરૂર નહીં પડે. તો આ સમયે આ ખૂણો 90 શોધવા છતાં પણ એમનો મૂકી રાખવો પડશે બરાબર. તો આ રચના જે છે એના પછી ચતુષ્કોણ પ્લાન. તો આમાં તમારે ચોથો ખૂણો શોધવાની જરૂર પડશે કે નહીં તેની વાત કરી દઈએ. હવે આ PLAN પ્લાન ચતુષ્કોણમાં ચોથા ખૂણાની જરૂર પડશે કે નહીં તે સમજી લઈએ. તો જુઓ, કઈ 2 બાજુઓ આપેલી છે, PL અને LA. તો એના માપ લખી નાખો. તો PL બરાબર 4 સેમી લખી નાખો બરાબર, એટલે 4 સેમી લખી નાખ્યું. સેમી બી લખીને, સેમીને અત્યારે જરૂર કાચી સમજૂતી છે. LA બરાબર 6.5 સેમી, એટલે LA ક્યાં છે તો બાજુમાં 6.5 સેમી. તો એ લખી નાખો 6.5 સેમી. અત્યારે હું સેમી નથી લખતો બરાબર. હવે આ પાસેની બાજુ છે કે નહીં, તો
PL અને LA એ પાસેની બાજુઓ કહેવાય, કેમ કે PL અને પછી LA એકબીજાને અડીને બાજુ છે એટલે પાસેની બાજુ કહેવાય. તો પાસેની બે બાજુઓની જે વાત આપણે કરી છે એ પ્રમાણે તમારી આ પાસેની બે બાજુઓ છે. તો એ વખતે ત્રણ ખૂણા કયા હોવા જોઈએ? તો કયા હોવા જોઈએ? જો પેલા જે આપેલા છે એને આપણે જોતા નથી પહેલાં. તો આ પહેલી બાજુ છે PL. તો PLમાં ખૂણો P જાણતા હોવા જોઈએ, ખૂણો L જાણતા હોવા જોઈએ, બરાબર. પછી LA બાજુ છે 6.5 સેમી, તો એમાં ખૂણો L અને ખૂણો A જાણતા હોવા જોઈએ. એટલે આ ત્રણ ખૂણા જાણતા હોવા જોઈએ. તો ચલો એ ત્રણ ખૂણા આપેલા છે કે નહીં? તો ખૂણો P 90નો આપેલો છે, તો આ જગ્યાએ 90નો ખૂણો આપી દીધો છે. પછી એ ખૂણો 110નો આપેલો છે, તો આ ખૂણો 110નો આપેલો છે. અને N ખૂણો 85નો આપેલો છે, આ ખૂણો 85°નો આપેલો છે. તો તમે જુઓ, L ખૂણો નથી આપ્યો. જે ખૂણો જરૂર છે એમાંનો ખૂણો જ્યારે ના આપેલો હોય ત્યારે તમારે વખત ચોથો ખૂણો શોધવો પડે. કે તે શોધવાનો 360માંથી આપેલા ત્રણેય ખૂણાના સરવાળો કરીને બાદ કરવાનો, બરાબર. તો 285 બાદ કરવાથી આ ખૂણો 285 15 ને 60 એટલે 75. આ ખૂણો 75° મળશે. ત્યારે જ્યારે તમે રચના દોરશો ત્યારે આ માપ લેશો બે બાજુ પાસેની, અને આ ત્રણ ખૂણાનો ઉપયોગ કરીને રચના દોરશો. અને એ રચના કેવી રીતે દોરાય એ તમને ઉદાહરણ 3ની રચનામાં મેં સમજાવી દીધેલું છે. તો તમે શું સમજ્યા અત્યારે? કે જ્યારે બે પાસેની બાજુ આપેલી હોય અને ત્રણ ખૂણા આપેલા હોય ત્યારે ચોથો ખૂણો ક્યારે શોધવાની જરૂર નથી અને ક્યારે શોધવો પડશે જ તે મેં તમને સમજાવ્યું, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ એવા નિયમિત ચતુષ્કોણ એટલે કે જેના ગુણધર્મો આપણે જાણતા હોઈએ, તો એવા ચતુષ્કોણ દોરવાના આપે ત્યારે તમને માપ ઓછા આપશે. એટલે જ્યારે 5 માપની જરૂર હશે તો 2 માપ આપશે, અથવા 3 માપ આપશે, અથવા એક જ માપ આપશે. એટલે હવે ચોરસમાં એક જ માપ આપે તો પણ તમે 5 માપનો ઉપયોગ કરી શકો, તે સમજાવવાનું છે મારે તમને. તો હવે અહીંયા 3 માપ આપ્યા છે, તો તમે એના ઉપરથી કયા 5 માપનો ઉપયોગ કરશો તે સમજવા માટે આ બાજુમાં પહેલાં જે આકૃતિ દોરી છે એ ચતુષ્કોણ HEAR સમાંતર બાજુ ચતુષ્કોણ છે તે મેં દોરી દીધો છે, બરાબર. નામ પણ મેં આપી દીધું છે. હવે જે માપ આપેલા છે તે આપણે લખીએ. તો HE બરાબર 5 સેમી, તો અહીંયા 5 સેમી નથી લખતો. EA બરાબર 6 અને ખૂણો R બરાબર 85, એટલે આ જગ્યાએ ખૂણો 85°નો, બરાબર. તો આ 3 માપ આપેલા છે એ લખી કાઢ્યા. હવે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણનો છે, એટલે એના ગુણધર્મોને આધારે સામસામેની બાજુના માપ સમાન હોય, એટલે આ રીતે બીજી બે બાજુના માપ પણ આપણે જાણી લીધા. અને ખૂણા માટેના બી ગુણધર્મો છે કે સામસામેના ખૂણાના માપ સમાન હોય, એટલે આ ખૂણો બી આપણને મળી ગયો. અને પાસેના ખૂણાઓ પૂરક હોય એટલે એમનો સરવાળો 180 થવા માટે 180માંથી 85 બાદ કરો એટલે ખૂણો એ 95નો, અને એની સામેનો ખૂણો સમાન હોય એટલે એ પણ 95નો. એટલે તમે 8 માપ જાણી લીધા, 8. તો હવે આ 8 માપમાંથી તમારે 5 માપનો ઉપયોગ કરવાનો છે. તો એ 5 માપ કઈ રીતે લેવાના? તો એ 5 માપ પાસેની બે બાજુ લો તો 3 ખૂણા લેવાના, અને એ 3 ખૂણા કયા લેવાના એ મેં તમને હમણાં સમજાવ્યું. તો આપણે આ જે 4 બાજુ છે એમાંથી કઈ બે બાજુઓને આપણે ઉપયોગમાં લેવી છે? તો માની લો કે આ 5 સેમી અને આ 6 સેમીને જ ઉપયોગમાં લેવી છે. આ 5 વાળું માપ અને આ 6 વાળું માપ જાણીએ છીએ ખરા, પણ આપણે એને ઉપયોગમાં નહીં લઈએ. તો એવા સમયે કયા 3 ખૂણાને લેવાના? તો તમે જે માપ છે RA 5 સેમી, તો ખૂણો R અને ખૂણો A ઉપયોગમાં લેવાનો. EA 6 સેમી જે છે તો એના બે ખૂણા, ખૂણો A અને ખૂણો E, એમાં એ ખૂણો બંનેમાં આવે છે. તો આ રીતે તમારે બાજુ કઈ લેવી, ખૂણા કયા લેવા એ નક્કી કરવાનું. પણ હવે માની લો કે તમારે 3 બાજુ લેવી છે અને 2 અંતર્ગત ખૂણા લેવા છે. તો અંતર્ગત ખૂણા કોને કહેવાય એ તમને મેં સમજાવ્યું. એને આધારે પહેલાં 3 બાજુ કઈ લેવી છે તે આપણે જોઈ લઈએ, બરાબર.
તો આપણે અત્યારે જે નિશાની પાડેલી છે એને પહેલાં તો હું કાઢી નાખું, એટલે કયા માપ લેવાના છે તે તમને ખબર પડે. બરાબર? તો હવે હા, ચલો કઈ 3 બાજુ, તો 3 બાજુ તમે ગમે તે લેશો. બરાબર? તો આપણે હા 3 બાજુમાં આપણે આ 3 બાજુ લઈ લઈએ. માની લો કે આ 6 સેમી, આ 5 સેમી ને આ 6 સેમી. તો આ 3 બાજુ લઈશું તો એ વખતે 2 અંતર્ગત ખૂણા કયા બનશે? તો અંતર્ગત ખૂણા કોને કહેવાય તેની વાત કરીએ. તો તમે જુઓ, આ જે 3 બાજુઓ છે એ 3 બાજુમાં કઈ બાજુ એ 2 બાજુઓની બરાબર વચ્ચોવચ્ચ છે? તો 5 સેમી. આ 5 સેમી એ 6 સેમી બાજુઓની વચ્ચોવચ્ચ છે. તો એ જે બાજુ છે એનું નામ છે RA. તો એ બાજુથી બનતામાં એ બાજુ આગળ બનતા ખૂણા કયા છે? ખૂણો R અને ખૂણો A. તો આ 2 ખૂણાને આ 3 બાજુઓ માટે અંતર્ગત ખૂણો કહેવાય. જ્યારે તમારા ઘરમાં અથવા કોઈ જગ્યાએ 3 જ દિવાલો બનેલી હોય, ઘરમાં તો 4 દિવાલ હોય છે, પણ ધારો કે તમે 3 જ દિવાલને ધ્યાનમાં લો, તો 3 દિવાલને ધ્યાનમાં લો ત્યારે 2 જ ખૂણા બને. તો એ 2 ખૂણાને તે 3 બાજુ માટે અંતર્ગત ખૂણા કહેવાય. તો આ 2 ખૂણાને ઉપયોગમાં લઈશું. આ 85° અને આ 95°. આ 85° અને આ 95°ને ઉપયોગમાં નહીં લઈએ અને આ 5 સેમીને ઉપયોગમાં નહીં લઈએ. તો એ રીતે તમે કયા માપને ઉપયોગમાં લેશો એ તમને સમજાયું. હવે લંબચોરસની વાત કરીએ તો લંબચોરસમાં 2 જ માપ રકમમાં આપેલા છે. અને લંબચોરસ જ્યારે દોરીએ, બરાબર, અત્યારે હું ફટાફટ સમજાવું છું કે આ લંબચોરસ છે એમાં આ 7 સેમી, આ 5 સેમી, બરાબર, OKAY. બરાબર? તો તમને માપ આપેલા છે 2 જ, પણ સામ સેમીની બાજુના માપ સમાન હોય તે લખી નાખ્યા. એટલે 4 માપ જાણી લીધા. અને લંબચોરસમાં તો 4 4 ખૂણા 90ના જાણતા જ હોઈએ. હવે આપણે 8 માપ જાણી લીધા. હવે 8માંથી તમારે 2 બાજુ, પાસેની બાજુ 3 ખૂણા લેવા છે કે 3 બાજુ 2 અંતર્ગત ખૂણા લેવા છે એ તમારે પહેલાં નક્કી કરવાનું. તમે આ રીતે બી રચના કરી શકો, આ જ રચના, અથવા આ રીતે બી કરી શકો. બંનેમાંથી ગમે તે રીત કરો, તમારે સાચું જ પડે. તો આપણે સમજો કે 2 પાસેની બાજુને 3 ખૂણા લેવા હોય તો પાસેની બાજુ અત્યારે હું આ રાઉન્ડ કરીને બતાડું છું તે જુઓ. તો આ 5 સેમી, અરે 7 સેમી અને 5 સેમી પાસેની બાજુ લીધી. પાસેની લેવાની પછી, હા, એટલું સામસામેની નહીં લેવાની. અને 3 ખૂણા કયા લેવાના? તો એ મેં તમને સમજાવ્યું છે. તો એ બાજુમાં ખૂણાનો આ 90 અને આ 90, ખૂણો અને ખૂણો A. અને AK જે છે તો KA, એમાં કયા 2 ખૂણા છે? ખૂણો A અને ખૂણો K. તો આ 3 ખૂણા લેવાના. આ ખૂણો નહીં લેવાનો, આ બાજુ નહીં લેવાની, અને આ બાજુનું માપ નહીં લેવાનું. બરાબર? અને જો તમે 3 બાજુ લો તો 2 અંતર્ગત ખૂણા લેવા પડે. તો તમે આ 3 બાજુ લેશો જે મેં ખરું કર્યું, તો એમાં અંતર્ગત ખૂણો થશે ખૂણો Y અને ખૂણો A. છે તો 90નો જ, 4 ખૂણા 90ના છે. તો આ મેં તમને જે સમજાયું કે જ્યારે ઓછા માપ આપેલા હોય તો વધારે માપ કેવી રીતે મેળવી શકાય? ચતુષ્કોણના પ્રકારને આધારે, એના ગુણધર્મને આધારે. અને જ્યારે 8 માપ જાણતા થઈ જઈએ તો એમાંથી કયા 5 માપ લેવાના? 3 બાજુ, 2 અંતર્ગત ખૂણા, અથવા 2 પાસેની બાજુ, 3 ખૂણા. તો એ 3 ખૂણા પણ કયા એ પણ મહત્વ હોય છે એનું. બરાબર? તો આ તમે સમજી ગયા છો. બરાબર? વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.4માં 2 દાખલા છે, એટલે 2 રચના દોરવાની છે. એમાં એક છે DEAR, ડિયર, અને TRU, ટ્રુ. હવે એના નામ ઉપરથી રચનાનો પ્રકાર ના ખબર પડે. ઉપર હેડિંગ શું છે? 3 બાજુ, 2 અંતર્ગત ખૂણાઓ. તો એ પ્રમાણેની આ 2 રચનાઓ છે કે નહીં પહેલાં એ ઓળખીએ. તો પહેલાં DEARમાં જે માપ આપેલા છે એની આપણે અહીંયા કાચી આકૃતિ દોરી છે અને માપ પણ લખી દીધા છે. બરાબર? તમારે આપણે શું ચેક કરવાનું છે અહીંયા કે 3 બાજુ અને 2 અંતર્ગત ખૂણા પ્રમાણેના માપ છે કે નહીં. તો DE બરાબર 4 સેમી બાજુ, EA બરાબર 5 સેમી બાજુ, અને AR બરાબર 4.5 સેમી બાજુ. એટલે 3 બાજુ થઈ ગઈ. અને 2 ખૂણા છે, ખૂણો E 60° અને ખૂણો A 90°. તો એ 2 ખૂણા ક્યાં છે? તો અંતર્ગત ખૂણા પ્રમાણેના છે કે નહીં? તો મેં તમને શું કીધું? તો અંતર્ગત ખૂણા કેવી રીતે આપણે નક્કી કરવાના?
તો જે 3 બાજુઓ હોય એ 3 બાજુઓમાં જે વચ્ચેની બાજુ હોય એટલે ડીઈ, ઈએ અને એઆર, આ 3 બાજુમાંથી આ એઈ એ વચ્ચેની બાજુ છે, બરાબર. તો એ વચ્ચેની બાજુના બંને અંત્યબિંદુ આગળ જે 2 ખૂણા હોય તે અંતર્ગત ખૂણા કહેવાય. એટલે ખૂણો એ અને ખૂણો ઈ જે છે એ અંતર્ગત ખૂણા છે. તો એ રીતે અહીંયા રકમ છે કે 3 બાજુ અને 2 અંતર્ગત ખૂણા, બરાબર. તો એમાં રચનામાં આપણે દોરવામાં કયા ક્રમથી દોરીશું? તો પહેલાં એ દોરીશું, બરાબર, 5 સેમીનો માપપટ્ટીથી. આ તો કાચી આકૃતિ સમજાવું છું. પછી એ બિંદુ આગળ 90ના ખૂણાની રચના કરીને કિરણ દોરીશું, બરાબર. રીત પ્રમાણે અત્યારે તમને કાચી આકૃતિ દોરેલી છે, છતાં સ્ટેપ સમજાવું છું. આ 5 સેમીનો દોરશો, પછી 90° ખૂણો દોરશો રીત પ્રમાણે. પછી એ બિંદુ આગળ 60° ખૂણા દોરીને કિરણ દોરશો, બરાબર. કિરણનું નામ તમારે આપીશું ઈ વાય, કેમ કે વાય નામ DEARમાં છે નહીં. નામ તમે પછી એ સિવાયનું ગમે તે લઈ શકો, એટલે 60નો ખૂણો બનશે. એટલે 3 માપ લેવાઈ ગયા. હવે તમારે આ 4.5 સેમી અથવા 4 સેમીમાંથી જે બી લેવું હોય પરિકરથી લેવાનું, એને કેન્દ્ર લઈ 4.5 સેમીમાં પડો ચાપ રચશો, એટલે 4.5 સેમી લીધું અને અહીંયા આર બિંદુ મળશે. અને પછી ઈને કેન્દ્ર લઈને 4 સેમી ત્રિજ્યાવાળું ચાપ રચશો ત્યારે બિંદુ ડી મળશે, બરાબર. અને પછી એ બંનેને જોડશો એટલે ચતુષ્કોણ બની જશે, બરાબર. અને હવે આ બાજુનો ચતુષ્કોણ છે એ છે ટ્રુ, TRUE ટ્રુ. તો એ 3 બાજુ છે, બરાબર, અને 2 ખૂણા છે. તો જે વચ્ચેની બાજુ છે 3 બાજુમાં એના અંત્યબિંદુ આગળના ખૂણા એ અંતર્ગત ખૂણા કહેવાય. તો આ જ પ્રમાણે પહેલાં UR દોરીશું, પછી URનું જે માપ હોય તે લખીશું 3 સેમી. પછી યુ આગળનો ખૂણો 120° દોરીશું એટલે કિરણ દોરીશું. પછી આર બિંદુ આગળનો 75° ખૂણાનો કિરણ દોરીશું, બરાબર. એટલે 120°, 75° અને 3 સેમી 3 માપ લેવાઈ ગયા. 4 સેમીને 3.5 સેમી માટે આપણે પરિકરનો ઉપયોગ કરી યુને કેન્દ્ર લઈને 4 સેમી ચાપ રચી અને બિંદુ ઈ મેળવીશું. અને આરને કેન્દ્ર લઈ 3.5 સેમીનો ચાપ લઈને ચાપ રચીને બિંદુ ટી મેળવીશું. અને પછી 2 બિંદુને જોડી દઈશું, એટલે આ બાજુ 4 સેમી અને આ બાજુ 3.5 સેમી. તો આ રીતે 5 માપથી તમે ચતુષ્કોણ બનાવી શકશો. 3 બાજુ 2 અંતર્ગત ખૂણાઓ. એટલે સ્વાધ્યાય 4.4ની આ 2 રચના સાધન સાથે તમારે જાતે કરવાની છે અને મુદ્દા પણ તમારે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ નંબર 5 છે એમાં ચતુષ્કોણ ચોરસ છે, બરાબર. અને એની એક જ બાજુનું માપ આપેલું છે, એટલે એક જ માપ આપેલું છે અને આ ચોરસ રચવાનું છે, બનાવવાનું છે, બરાબર. ત્યારે તમારે આ રચના માટે શું વિચારવાનું? એક તો નામ પણ નથી આપ્યું, તો ચતુષ્કોણનું નામ તમે ધારી લેવો. ABCD PQRS તમારે જે ધારવું એ ધારી લેવાનું. તમારે કાચી આકૃતિ પ્રમાણે ABCD લખી દેવાનું, બરાબર, દોરીને. અને એની બાજુ આપી છે, ચારે બાજુના માપ સમાન હોય એટલે 4 4 બાજુ 4.5 સેમી, બરાબર. મેં તમને આગળ બી સમજાવ્યું જ છે, પણ આપણે અત્યારે હું તમને શું સમજાવું છું કે આ ઉપરનું હેડિંગ છે 3 બાજુ 2 અંતર્ગત ખૂણા લેવા છે કે 2 પાસ પાસેની બાજુ 3 ખૂણા લેવા છે એ સમજાવું છું. હા, અને ચોરસ છે એટલે 4 4 ખૂણા 90ના, બરાબર. એટલે 8 માપ તમે જાણી લીધા. તો હવે આ 8 માપમાંથી જો તમારે આ હેડિંગમાં લખ્યું છે કે 3 બાજુ 2 અંતર્ગત ખૂણા લેવા છે, તો પછી કઈ 3 બાજુ લેવાની અથવા કઈ લઈશું? તો માની લો કે આ 3 બાજુ લીધી, તો આ 3 બાજુ લીધી તો એમાં અંતર્ગત ખૂણા થશે ખૂણો ડી અને ખૂણો સી. અને અંતર્ગત ખૂણા કોને કહેવાય મેં તમને આગળ સમજાવ્યું. તો આ રીતે માપ લેવાના 5. અથવા જો તમે 2 પાસ પાસેની બાજુ અને 3 ખૂણા લેવા હોય તો કઈ 2 પાસ પાસેની બાજુ લેવાની તેની વાત કરી લઈએ. તો તમે કોઈ પણ લઈ શકો, હા, એવું જરૂર નથી અત્યારે લઈએ છીએ, પણ આપણે નીચેની બાજુથી આપણે વિચારીએ, બરાબર. તો આપણે 2 પાસ પાસેની બાજુ, બરાબર. તો પાસ પાસેની 2 બાજુઓ આપણે લઈએ તો આ 4.5 સેમી ને આ 4.5 સેમી લીધી. તો 3 ખૂણા કયા લેવાના? તો આપણે જે 2 પાસ પાસેની બાજુ લીધી છે એના નામ જોઈ લઈએ. તો પહેલી બાજુ છે AD, એટલે ખૂણો A અને ખૂણો D દોરવો પડશે. બીજી બાજુ છે DC અથવા CD, તેમાં ખૂણો D અને ખૂણો C છે. તો ખૂણો D 2 વખત નથી લેવાનો, પણ એટલે આ 3 ખૂણા લેવાના, ખૂણો A, D અને ખૂણો C. ખૂણો A, ખૂણો D અને ખૂણો C.
તો આ મેં તમને જે સમજાવ્યું છે એ તમે જો ના સમજ પડી હોય તો 2-3 વખત વિડીયો જોઈ અને સમજજો. તમને આ પાર્ટ 3ની 5 રચનાઓમાં 2 જ બાબતો ધ્યાનમાં રાખવાની છે. 2 પાસ પાસેની બાજુ, 3 ખૂણા. કયા 3 ખૂણા એ ધ્યાનમાં રાખવાનું. પછી 3 બાજુ તો 2 અંતર્ગત ખૂણા. તો અંતર્ગત ખૂણા કોને કહેવાય તે ખબર હોવી જોઈએ, તે સમજાઈ રહ્યો છું. અને 2 રચના મેં તમને દોરીને મુદ્દા સાથે સમજાવી. કઈ 2 રચના સમજાવી? તો 3 બાજુ, 2 અંતર્ગત ખૂણા, 2 પાસ પાસેની બાજુ, 3 ખૂણા. આ બંને રચના મેં દોરીને મુદ્દા સાથે સમજાવી દીધી છે. એ જ પ્રકારે બધી જ રચના તમારે જાતે દોરવાની છે અને તમે દોરી શકો અને મુદ્દા પણ એ જ પ્રમાણે લખી શકો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય 4.5માં જે 4 રકમો છે રચના દોરવાની એને હું ઝડપથી સમજાવી દઉં. બરાબર. તો પહેલી રકમ છે કે RE બરાબર 5.1 સેમી ધરાવતો ચોરસ READ રચો. ચોરસ કેવી રીતે રચાય મેં તમને આગળ સમજાવ્યું છે. એક જ માપ આપેલું હોય તમે 8 માપ જાણી શકો. 4 બાજુ, 4 બાજુ 5.1 સેમી. બરાબર. અને 4 ખૂણા 90 અંશના, એટલે 8 માપ જાણી લીધા. અને પછી એ 8 માપમાંથી 3 બાજુ, 2 અંતર્ગત ખૂણા લો અથવા 2 પાસ પાસેની બાજુ, 3 ખૂણા લઈને તમે આ રચના દોરી શકો અને પછી મુદ્દા પણ લખી શકો. બરાબર. ચલો, પછી અહીંયા બીજી જે રચના છે એમાં લખ્યું છે જેના વિકર્ણોની લંબાઈ 5.2 સેમી અને 6.4 સેમી હોય તેવો સમબાજુ ચતુષ્કોણ રચો. તો 2 શબ્દો મગજમાં આપણે રાખવાના. સમબાજુ ચતુષ્કોણ છે અને વિકર્ણોના માપ આપેલા છે. તો પાર્ટ 2માં તમને શું સમજાવ્યું? તો ફક્ત વિકર્ણોના માપથી સમબાજુ ચતુષ્કોણ દોરવાનો હોય તો તમને પાર્ટ 2માં જે રચના શીખવાડી હતી તે પ્રમાણે પહેલાં એક વિકર્ણ દોરવાનો, પછી એનો લંબ દ્વિભાજક દોરવાનો. બરાબર. એ લંબ દ્વિભાજક દોરી પહેલાં વિકર્ણનું જે દોરેલો હોય એનું મધ્ય બિંદુ મળશે અને બીજા વિકર્ણના અડધા માપ જેટલી ત્રિજ્યા લઈને ઉપર નીચે ચાપ રચી અને એ 4 બિંદુને જોડી દેવાથી સમબાજુ ચતુષ્કોણ મળશે. એટલે 2 માપ ઉપરથી સમબાજુ ચતુષ્કોણની રચના પ્રમાણે તમારે બીજો દાખલો જાતે કરવાનો છે. દાખલો એટલે રચના દોરવાનું અને મુદ્દા લખવાના. પછી ત્રીજી જુઓ, લંબચોરસની રચના કરો કે જેની પાસેની બાજુની લંબાઈ જ આપેલી છે 5 સેમી ને 4 સેમી. એટલે 2 જ માપ આપેલા છે ને લંબચોરસ દોરવાનો છે. તો આપણે કાચી આકૃતિ, તો લંબચોરસ દોર્યો. હવે એનું નામ નથી, આપણે નામ ધારી દઈએ PQRS. બરાબર. તો PQRS ધારી દો. ABCD તમારે જે ધરવું ધરી શકો. 5 સેમી લો જે મોટું માપ હોય, 4 સેમી લો જે નાનું માપ હોય. બરાબર. 5 સેમી ને 4 સેમી. હવે 2 જ માપ આપેલા છે પણ તમે 8 માપ કહી શકો. તો ગુણધર્મોને આધારે સામસામેની બાજુના માપ સમાન હોય તે રીતે. અને લંબચોરસ છે એટલે 4 ખૂણા 90ના, એટલે 8 માપ જાણી લીધા. હવે એ 8માંથી 5 માપનો ઉપયોગ કરીને રચના દોરવાની છે. 3 બાજુ, 2 અંતર્ગત ખૂણા અથવા 2 પાસ પાસેની બાજુ, 3 ખૂણા. બરાબર. ચોથો દાખલો એ એકદમ સરસ દાખલો છે કે તમને તમારી કસોટી થઈ જાય કે તમે આ ચેપ્ટરને સમજ્યા છો કે ખાલી યાદ રાખ્યું છે. તો એટલું યાદ રાખવાથી ગણિતમાં શું છે કે અમુક વસ્તુ જે યાદ રહ્યું હોય એટલું આવડે, પણ તમે સમજ્યા હો તો આ અમુક પ્રકારના દાખલા કે પ્રશ્નો તમે તો જ જવાબ આપી શકો. તો હું તમને પૂછીશ, તમે જવાબ તો મને નથી આપી શકવાના પણ તમે વિચારજો. શું છે રકમ? કે સમાંતર બાજુ ચતુષ્કોણ OKAY ઓકે રચો. આમ તો આગળ એક ચતુષ્કોણ ઓકે આવ્યો હતો પણ અહીંયા નામ એનું એ રિપીટ કર્યું છે. નામ સાથે મતલબ નથી. સમાંતર બાજુ ચતુષ્કોણ ઓકે રચો, જેમાં ઓકે એટલે બાજુ કહેવાય. ઓકે આપેલું છે અને KA આપેલું છે. તો એમાં પણ એ જ રીતે ઓકે અને KA જ આપેલું હતું. બરાબર. ઓકે કેટલું છે? 5.5 સેમી અને KA છે 4.2 સેમી. અને આ 2 જ માપ આપેલા છે. તો શું આ સમાંતર બાજુ ચતુષ્કોણ તમે દોરી શકશો? અને સમાંતર બાજુ ચતુષ્કોણ આ માપનો ઉપયોગ કરીને તમે દોરો તો આ અનન્ય છે. એટલે દરેક વિદ્યાર્થીનો સમાંતર બાજુ ચતુષ્કોણ આ માપનો સરખો આવશે એની વાત કરી છે. તો તમે શું વિચાર્યું? 2 જ બાજુઓ આપેલી છે. તો આપણે પહેલાં કાચી આકૃતિ હું દોરું છું. બરાબર. કાચી આકૃતિ મેં દોરી. કાચી આકૃતિ દોરી અને એનું નામ OKAY આપી દઈએ. તો OKAY. ઓકે 5.5 અને KA 4.2.
ઓકે, બાજુ છે એટલે એની સામસામેની બાજુના માપ સમાન હોય, સમાંતર બાજુ ચતુષ્કોણને લીધે, એટલે 4 બાજુ જાણી લીધી. એટલે 4 બાજુ જાણી લીધી. એક વિકર્ણ તો આપ્યો નથી, ખૂણો પણ આપ્યો નથી, અને સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણા વિશે તમે ચોક્કસ ના કહી શકો કે 4 90 ના હોય કે, અને જો 4 સરખા હોય તો 90 ના જો, પણ એવું તો અહીંયા છે નહીં. તો તમે શું વિચાર્યું કે આ પ્રશ્ન શું આ અનન્ય છે? અનન્ય એટલે સેમ, સમાન, એક અને માત્ર એક જ, બધાનું સરખું આવે. તો આ ચતુષ્કોણ ધારો કે હું દોરું, તો હું કેવી રીતે દોરીશ એ જોજો. હું કેવી રીતે દોરીશ કે વાય એ 5.5 સેમી દોરીશ, બરાબર? એ તો માપપટ્ટી દોરી શકાય ને. પછી આ ખૂણા વિશે મને ખબર નથી, આપ્યું જ નથી, તો પછી હું 4.2 સેમીનો અહીંયાથી ચાપ રચીશ. આમ કંઈ 4.2 સેમીનો, અને અહીંથી પણ 4.2 સેન્ટીમીટરનો ચાપ રચીશ. પણ આ ચાપ રચવાથી કોઈને છેદવાનો તો છે નહીં. તો તમે એવા સમયે એ બે બિંદુ ઓ અને કે તો મેળવી નહીં શકો. એટલે તમારે ખૂણો તમારે ધારવો જ પડે અથવા લેવો જ પડે. તો તમે આ એક ખૂણો ધારો કે 60° દોરશો, બરાબર? તો તમને ખબર છે ને, પાસેના ખૂણાઓ પૂરક હોય તો આ 60° હોય તો આ 120° હોય. એટલે તમારે અહીં 120°નો ખૂણો દોરવો પડે, બરાબર? તો 120°નો ખૂણો દોરશો તમે, 120°નો ખૂણો, બરાબર? ત્યારે તમારું આ માપ જે કેટલું છે 4.2 એ ઉપયોગમાં લેવાશે. 4.2 સેમી, 4.2 સેમી. અને નામની વાત કરીએ તો અહીંયા તમે વાય એ પહેલાં દોર્યું હતું, બરાબર? અને આ બિંદુ પછી ઓ મળ્યું, આ બિંદુ કે મળ્યું, પછી તમે આને જોડશો તો એ 5.5 જ હશે. પણ આ મેં કર્યું 60° અને 120°. કોઈ વિદ્યાર્થી એવું કરશે કે મારી જેમ જ શરૂઆત કરશે 5.5 સેમી વાય એ, પણ એ અહીંયા ખૂણો બનાવશે 75°નો. 75°નો ખૂણો કેવી રીતે બનાવ્યો તો તમને ખબર જ છે. તો આ ખૂણો 75નો બનાવ્યો તો પાસેના ખૂણા પૂરક હતો, આ ખૂણો 105°નો બનાવવો પડે. તો 105°નો ખૂણો કેવી રીતે બને એ પણ તમને ખબર જ છે. તો આ 105°નો ખૂણો બનાવ્યો, બરાબર? હવે તમે અહીંથી 4.2 સેમીનો ચાપ રચશો, તો અહીંથી પણ 4.2 સેમીનો ચાપ રચશો, આ બે માપ. તો અહીંયા ઓ મળશે, અહીંયા કે મળશે, અને આ જોડશો તો આ 5.5 જ હશે. તો તમે જુઓ, આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ, આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા માપનો. એટલે આપેલા માપનો સમાંતર બાજુ ચતુષ્કોણ તો બની ગયો આ માપનો. પણ આ બંને ચતુષ્કોણ તમે અનન્ય છે, અનન્ય છે એટલે બંને સેમ જ છે, સમાન છે. તો બાજુઓથી સમાન છે પણ ખૂણાઓથી સમાન નથી. તો આવા ઘણા બધા સમાંતર બાજુ ચતુષ્કોણ આ માપના દોરી શકો તમે, બરાબર? 5.5 સેમી અને 4.2 સેમીવાળા અલગ અલગ ઘણા બધા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી શકો. એટલે આ અનન્ય છે તો ના. બસ એટલું હાકે ના જ લખવાનું છે, રચના દોરવાની નથી. આ ચોથો પ્રશ્ન જે છે ને એ રચના દોરવા માટે નથી, પ્રશ્ન છે. અને કદાચ પરીક્ષામાં એવું પૂછે કે સમજાવો, તો તમારે આવી થોડી કાચી, બે કાચી એકલું દોરીને સમજાવવું પડે, મેં જે સમજાવ્યું એ રીતે, બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે હવે આ દાખલાની સમજૂતી સાથે તમારું આ ચેપ્ટર પૂરું થાય છે.